જન્મ સમયે બાળકમાં કેટલા હાડકા હોય છે? જો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. જન્મ સમયે બાળકના હાડકા પૂછ્યા છે. બાળકનો જન્મ થાય મિત્રો એટલે શરીરની અંદર કેટલા હાડકા હોય? વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતના પણ પ્રશ્નો પૂછાઈ શકે. પ્રથમ નંબરે હાડકા શાના બનેલા છે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ. આના હાડકા બનેલા છે. હાડકા કેવા છે? પોલા છે. બરાબર છે. હાડકા પોલા રીતે રહેલા છે. આ ખાસ પરીક્ષામાં પૂછાય. જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો જન્મ સમયે શરીરમાં કેટલા 300 હાડકા હોય મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. હાડકા પણ કેવા છે? જ્યારે પણ માણસ છે એ 14 વર્ષથી ઉપરનો થાય, બરાબર, એટલે હાડકાની સંખ્યા પણ બદલાય છે. 200 જો 300 છે તો 300 થી પછી નીચા જશે, 250 જશે, બરાબર છે. એમ અલગ અલગ પછી 213 જશે અને પછી 206 જશે. આ રીતની સાઈઝ બદલાય છે. કારણ કે હાડકામાં કેવું છે, જેના સ્પાઇનલ કોર્ડ છે, આ સ્પાઇનલ કોર્ડની સંખ્યા પણ બદલાય છે. સર્વાઇકલ, થોરાસિક, લંબર, સેક્રલ, કોક્સિલ, આ બધા જ એના જે જ્ઞાન તંતુઓ છે એકબીજા સાથે જોડાતા જાય છે અને આ સીધી લાઇનિંગ બની જાય છે. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું છે.